સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને। નમસ્કાર મિત્રો ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં એવી જાહેરાત કરવામાં આવેલી હતી કે જે પણ ખેડૂત મિત્રોને ખેતીવાડી માટે વીજ જોડાણ મેળવવું હોય તો તેમને હવેથી 7/12ના ઉતારાની અંદર એકથી વધારે નામ હોય તો તેમને મિત્રો સંમતિ લેવાની રહેશે નહીં। અને બીજું કે 300ના સ્ટેમ્પ પર જે સોગંદનામું મિત્રો કરવાનું હતું તેની જગ્યાએ હવે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ મિત્રો ભરવાનું રહેશે। તો મિત્રો સરકાર દ્વારા આ સુધારા કરવામાં આવેલા હતા। ત્યારબાદ મિત્રો સરકાર દ્વારા 19 એપ્રિલ 2025ના રોજ સુધારા ઠરાવ પણ બહાર પાડેલો હતો। અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મિત્રો, આ સરકારનો સુધારા ઠરાવ છે। તો મિત્રો ખેડૂત મિત્રોને હવે ખેતી વિષયક વીજ જોડાણ મેળવવું હોય તો તેના માટે સંમતિ લેવાની નથી, અને સંમતિ નથી લેવાની તો તેની જગ્યાએ બીજી કઈ વધારાની શરતો છે જે મિત્રો સરકાર દ્વારા આ પરિપત્રની અંદર ઉમેરવામાં આવેલી છે તો તેના વિશેની મિત્રો વિસ્તૃત ચર્ચા આ વિડીયોની અંદર આજે આપણે કરીશું। અગાઉ મિત્રો આપણે એક વિડીયો બનાવેલો હતો, પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રોને તેની અંદર પ્રશ્નો હોય, આ એક ફરીથી વિડીયો બનાવેલો છે કે જેથી કરીને જે પણ ખેડૂત મિત્રોને જે પ્રશ્નો હોય તે મિત્રો સોલ્વ થઈ જાય। જો મિત્રો તમને અમારી ચેનલના વિડીયો જોવા ગમતા હોય તો તમે અમારી ચેનલ સંજુ માહિતીને મિત્રો સબસ્ક્રાઈબ કરી શકો। સૌપ્રથમ તો મિત્રો ખેતીવાડી વીજ જોડાણ માટે હવે તમારે સંમતિ લેવાની રહેશે નહીં, એટલે કે સર્વે નંબરમાં એકથી વધારે નામ હોય તો હવે મિત્રો તમારે સંમતિની જરૂર પડશે નહીં। અત્યાર સુધી મિત્રો તમારે 300ના સ્ટેમ્પ પર તેની સંમતિ આપવી પડતી હતી, જે હવે આપવાની રહેશે નહીં। તો સરકારનો જે મૂળ ઠરાવ હતો જેની અંદર મિત્રો સરકાર દ્વારા શરત નંબર 4માં સુધારો કરવામાં આવેલ છે, અને જમીનના 7/12ના ઉતારામાં જો એકથી વધારે નામ હોય તો સહમાલિક અથવા તો ભાગીદારોની મિત્રો સંમતિ લેવાની રહેશે નહીં, જેવો મિત્રો સરકાર દ્વારા સ્પષ્ટ સુધારો કરવામાં આવેલ છે। અને મિત્રો 300ના સ્ટેમ્પના બદલે હવે તમારે સેલ્ફ ડિક્લેરેશન એટલે કે સ્વ ઘોષણાપત્ર મિત્રો રજૂ કરવાનું રહેશે। તો સૌપ્રથમ મિત્રો સરકાર દ્વારા આ સુધારો કરવામાં આવેલ છે। હવે મિત્રો એકથી વધારે નામ હોય તો તમારે સંમતિ લેવાની રહેશે નહીં, તો તેના બદલે મિત્રો સરકાર દ્વારા થોડીક વધારાની શરતો એડ કરવામાં આવેલી છે, એટલે કે ઉમેરવામાં આવેલી છે। તો તે કઈ કઈ શરતો છે જે આપણે જોઈ લઈએ। સૌપ્રથમ તો મિત્રો એક આ પણ મહત્વનો સરકાર દ્વારા સુધારો કરેલ છે કે જમીનના ઉતારામાં 7/12ના ક્ષેત્રફળને ધ્યાને લીધા સિવાય વીજ જોડાણ આપવું। તો આ પણ એક મિત્રો મહત્વનો સુધારો કહી શકાય છે ખેડૂત મિત્રો માટે। જે અરજદાર એટલે કે જેમને વીજ જોડાણ મેળવવાનું હોય તેમનું મિત્રો 7/12માં નામ હોવું ફરજિયાત છે। પાણીનો સ્ત્રોત એટલે કે કૂવો અથવા તો બોર તમારે મિત્રો અલગ હોવો જોઈએ, એટલે કે જમીનની અંદર મિત્રો તમારે 2 નામ હોય તો બંને નામ માટે તમારે અલગ અલગ બોર અથવા તો કૂવો એટલે કે પાણીનો સ્ત્રોત અલગ અલગ મિત્રો હોવો જોઈએ। વીજ વપરાશની મિત્રો સીમા નક્કી કરવાની રહેશે, એટલે કે કેટલા ખેતરની અંદર તમે વીજ વપરાશ કરશો તે પણ તમારે જણાવવાનું રહેશે। જો જરૂર જણાય તો મિત્રો તમારે વાસ્તવિક તારની વાડ પણ કરવાની રહેશે। અરજી સાથે અરજદારે ખેતરનો નકશો રજૂ કરવાનો રહેશે, એટલે કે તમારે મોટું ખેતર હોય તો તેમાંથી મિત્રો કેટલા ભાગની અંદર કનેક્શન જોઈએ છે, માનો કે તમારે આટલા ભાગની અંદર કનેક્શન જોઈએ છે તો તે તમારે મિત્રો ડિક્લેર કરવાનું રહેશે નકશાની અંદર મિત્રો। બીજું મિત્રો કે સહમાલિકોના પોતાના નામે એક જ સર્વે નંબરની અંદર મિત્રો એક વીજ જોડાણ મેળવવાને પાત્ર રહેશે, એટલે કે તમે એક સર્વે નંબરની અંદર એક જ વીજ જોડાણ મેળવી શકશો। તો મિત્રો આ સુધારા છે જે સરકાર દ્વારા નવા એડ કરવામાં આવેલા છે, જ્યારે આ સુધારો છે જે સરકાર દ્વારા સંમતિ નહીં લેવાને બદલે કરવામાં આવેલો છે। તો હવે જે પણ ખેડૂત મિત્રોને જમીનની અંદર ખેતીવાડી માટે વીજ કનેક્શન લેવું હોય તો તેમને મિત્રો સંમતિ આપવાની રહેશે નહીં। તો સરકાર દ્વારા મિત્રો આ ઓફિશિયલ ઠરાવ છે જે સરકાર દ્વારા મિત્રો 19 એપ્રિલના રોજ બહાર પાડવામાં આવેલ હતો। આ સિવાય બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે તમારા નજીકના જે વીજ વિભાગની કચેરી હોય તેનો મિત્રો સંપર્ક કરી શકો છો, અથવા તો નીચે મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી પણ જણાવી શકો છો। વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર। સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને।